गुजरात के दाहोद में भारतीय जनता पार्टी के लोकसभा प्रत्याशी जसवंत सिंह भाभोर ने विजय विश्वास संकल्प रैली के जरिए चुनाव प्रचार किया। दाहोद जिला 19 लोकसभा सीट पर भाजपा के प्रत्याशी के रूप में जसवंत सिंह भाभोर चुनाव लड़ रहे हैं, जो इन दिनों चुनाव प्रचार में जुटे हैं। जसवंत सिंह भाभोर ने भव्य रोड शो का आयोजन किया। दाहोद के भाजपा कार्यालय कमलम से एक विशाल बाइक रैली और कार रैली का आयोजन किया गया, जो अलग अलग गांव में घूमी। इस दौरान जगह जगह भाजपा प्रत्याशी का स्वागत किया गया। इस मौके पर विजय विश्वास सभा का भी आयोजन हुआ, जिसमें भाजपा के नेताओं और कार्यकर्ताओं की बड़ी संख्या में उपस्थिति रही। एक एक व्यक्तिનો હૈયો ઉલ્લાસ ઉમંગ નાચ ગાન ઢોલ સાથે મારી દાહોદની જનતાએ એક માં બે માં હાથ માટે ફૂલ વર્ષા કરીને અમારું સ્વાગત કર્યું ત્યારે તમારા ચરણોની અંદર નમ્રતાપૂર્વક દાહોદના સેવક તરીકે અમારા સંતો મહંતો युवाओं माता बहनों आप सौना चरणों अंदर हमारा पत्रकार मित्रों पर दात्म तपीने चालता पगे फूला पगे विकसित भारत ना संकल्प ने पूर्ण करवा माटे આજે દાહોદ જિલ્લા માટે દાહોદ લોકસભા માટે ગૌરવનો દિવસ છે। આજે અમારા સાથે સાથ વિધાનસભાના બૂથથી લઈને જે તમામ અમારા મંડળ સુધીના કાર્યકર્તાઓ સાથે કમલમથી 18 કિલોમીટરની રેલી કાઢીને આજે મહાસભાનું અમે અહીંયા રેલી કરી અને મહાસભાને સંબોધન કર્યું અને તમામે સંકલ્પ કર્યો છે કે અમારી દાહોદ લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર સાહેબને જંગી બહુમતીથી 5 લાખ લીડથી ઉપર જીતાડવાનો સંકલ્પ કર્યો છે। અને આપને કહેતા પણ ગૌરવની બાબત એ છે કે છેલ્લા 10 વર્ષના સમયગાળામાં અમારા દાહોદના લોકપ્રિય સાંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોરના માધ્યમથી સરકારના માધ્યમથી 40,000 કરોડ જેટલી માતબર રકમ અમારા દાહોદ લોકસભામાં વિકાસના રૂપમાં વપરાય છે અને જન જન સુધી વિકાસ પહોંચ્યો છે। સાથે સાથે અમારી મેડિકલ કોલેજ આટલા વર્ષો પછી દાહોદને આપણે મેડિકલ કોલેજ આપી, મેડિકલ કોલેજની સાથે સાથે પીજી સેન્ટર આપ્યું। આજે 700 જેટલા ડોક્ટર આજે બની રહ્યા છે, અભ્યાસ કરી રહ્યા છે અને પાણીની વ્યવસ્થા આવનારા સમયમાં થઈ રહી છે। આજે નર્મદાનું પાણી પાટા ડુંગરીમાં પાડ્યું, કડાણાનું પાણી દાહોદ સુધી પહોંચાડ્યું, સંતરામપુર, જાલોલ, લીમખેડા અને દાહોદ સુધી પાણી મિત્રો પહોંચાડીને આજે જન જન સુધી પાણી પહોંચે અને આવનારા સમયમાં દુકાળ ભૂતકાળ બને એના દિશામાં અમારી સરકાર કામગીરી કરી છે।